મજાનો ઝૂલો બાપા થઈ ગયો મસ્ત મજાનો. મારા અજીતભાઈ ને ભાઈ બે જશે ભાઈઓ બધા જો પાણી. જય માતા જય ભગવાન જય શામળા બાપા. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે છે ભાઈ અમારા ગામના શામળા બાપાના આશ્રમે મંદિરે છે. કારણ કે ભાઈ આજ છે ને પૂનમના ભાઈ શામળા બાપાની જન્મ જયંતિ ઉત્સવ છે. તો ગામમાં ગામ દોડો બેન એવું છે ને મસ્ત આશ્રમે છે. અને બધા મહેમાનો ઘણા આવી ગયા. માવડીઓ બેઠ્યું છે, સત્સંગ કરે છે. અને આ બાજુ જવો ભાઈ રસોડામાં કામકાજ ચાલુ છે. હમણાં જઈએ એ બાજુ. પણ અત્યારે આપણું મેન કામ છે ભાઈ બધા બાપાને ફોટાને ને બધાને હારને એવું ચડાવવાનું છે. જો મંદિરે છે મસ્ત દર્શન કરી લેજો અને કમેન્ટ કરી દેજો. ચાલો હાર ને એવું બધું આપણે ચડાવી દઈએ. હાર ચડાવવાના છે ફોટાને, બરોબર? ચાલો હાર ચડાવી દઈએ. જો અમારા મોટભાઈની હાર ચડાવે ને એમ બધાને હાર બાંધી દેવાના છે. અમારા જીલુભાઈની જો હાર લઈને ઊભા છે. ચાલો ફટાફટ બધા ફોટાને બાપાને બધાને હાર પહેરાવી દઈએ. તો આપણે બધાએ ફોટાને ભાઈ હારને એવું ચડાવી દીધું છે. શામળા બાપાને હાર ચડાવી દીધો છે. જો મસ્ત ગણપતિ દાદાને ફૂલ મૂકી દીધા છે. ઓલી બાજુ છે હનુમાન દાદા. ચાલો હારને એવું ચડાવી દીધું ને આ માવડીઓ સત્સંગ કરે છે. તો મિત્રો આ ઝૂલો આવી ગયો છે. આપણે આ ઝૂલાનો થોડોક શણગાર કરવાનો છે. કારણ કે બાપાનો બર્થડે છે શામળા બાપાના. ઓલી છે ને નાની મૂર્તિ આમાં આપણે બેહારવાની છે. પછી રાતે 12 વાગે ઉત્સવ છે. મિત્રો અહીંયા ગામ ધોવાડો બનશે અને અહીંયા શાક બની ગયું છે. જો શાક ને બધું. ને આ મારા ભાઈનો અવાજ બેસી ગયો છે. કઈ શેક નહીં આવે. બોલ તો કાંઈ અમારો ભાઈ જો સેવા કરવા જાય છે. જો પાણી ભરે છે ને જો અહીંયા શણગાર થાય છે. ઓલા પણ રસોઈ છે હાલે છે ને તો એ જો મારા ભાઈ પાણી ભરીને ગ્લાસ ગઠવે છે. સરખું બધાને પાણી આપજે. તો જો બધાને પાણી આપે જો બધા પીવે છે. ને ઓલા પણ રસોઈ કામ ચાલુ છે. જો અહીંયા જો એક દાદા આવી ગયા છે. તો છે ને હવે જો આ બધાને પાણી દેશે. જો જોઈ આ બધાને પાણી દેશે હવે. જોઈ જો ઓલા પણ બધા બેઠા છે. અહીંયા જો શણગાર કરે છે. જો શણગાર કામ ચાલુ કરે છે. ઓલા પણ જો કામ ઢો. અમે મિત્રો અમે સેવા કરતા હોય. મિત્રો અહીંયા ઈંડોળાની તૈયારી હાલે છે. અને શંકરે છે. જો મિત્રો અહીંયા આપણા મહેમાનો બેઠા. તો મિત્રો ફાઇનલી જો આપણો મસ્ત મજાનો ઝૂલો બાપાનો થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ. હાર બાર ચડાવી દીધા છે ને ભાઈ એટલો બધો શણગાર હતો એ ઉજ્યો છે. બાકી આવો કાંઈક ઝૂલો બનાવ્યો છે મસ્ત મજાનો. ભાઈ કોમેન્ટ કરી દેજો. પાછળથી તો સિમ્પલ છે, આગળથી બધો શણગાર કર્યો છે.
તો ફાઇનલ મિત્રો આપણે ઝૂલો બુલો બધું શણકર નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. ગામ દોડા બનશે એ માટે બધું શાક ને દાળ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત મજાનું ખાઈ લો. મસ્ત શાકનો ટોપ પીડ્યો છે આ બાજુ, અને આ બાજુ ભાઈ મસ્ત દાળ છે. દાળે બની ગઈ છે, શાક દાળ કમ્પ્લીટ. એવો મસ્ત દાળ છે ને ભાઈ. ભાત ભાત બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં ટૂંક સમયમાં ભાઈ બાળકોને બે જણા જમવાના. આ બાજુ બધા મિત્રો બેઠા સ્વયંસેવકો. આ બાજુ બધા ગામના છે સ્વયંસેવકો સેવા કરવા માટે, અને આ બાજુ બધા મહેમાનો બેઠા છે. અને ભાઈ જો જે બોલાવે છે ને ભાઈ આ બાજુ બેઠા છે મહેમાનો આ બાજુ. તો હમણાં ટૂંક સમયમાં બાળકોને એને બેહાડ દેવાના છે જમવા, કારણ કે 6:30 વાગ્યે ચાલુ કરવાનું છે. બાકી બધું આ બાજુ આશ્રમ છે મસ્ત. અમારે સહદેવ બાપુ હાલ આવે છે. તો હાલો હમણાં ધજાને એવું ચડાવવા જવાનું છે મંદિરમાં છે. તો ઘડી કરીને હમણાં ધજા ચડાવવા જાય. તો સામે બધા સત્સંગ મંડળી બેઠી છે ને આ બાજુ સહદેવ બાપુ. અમારા ગોવા ભગત છે ભાઈ, એના બહુ વિડીયોમાં આવવાનો બહુ શોખ છે. આવી જાઓ ગમે ત્યારે. તો અમારા ઘનશ્યામ મમ્મા છે, આની માટે એક લાઈક કરી દેજો બરાબર. તો આ બધા ભાઈ સ્વયંસેવકો છે ગામના બધા ભાઈબંધ દોસ્તારો. તો ચાલો હમણાં ટૂંક સમયમાં જમણવાર ચાલુ કરવાનું છે. તો પરસાદ લેવાની આવી જાઓ ફટાફટ. 6:50 ગ્રહણ પૂરું થાય છે એટલે તે આપણે ધજા ચડાવવાની છે. ધજા લઈને તો અમારો મોટો ભાઈ કહ્યું ન હોવા છે, હમણાં કંઈ ચડાવવા નથી દેતો. બધા ના પાડે ભાઈ. અમારા મિત્ર આવી જશે ગડુભાઈ. ઉમેશભાઈ ક્યાં છે તાર મહાકા ભાઈ? અમારો ઉમેશભાઈ આવે છે પાછળ, અને મિત્રો ભાઈ ઘણા આવી ગયા છે ને. સત્સંગ મંડળી અહીંયા છે, અને અહીંયા જો બધા મહેમાનો સામે બેઠા છે, અડધા આમ બેઠા છે. મસ્ત મંડપ નાખીને મસ્ત બનાવ્યું છે. હમણાં ટૂંક સમયમાં શું છે, આરતી શરૂ થવાની છે. આરતી થઈ જાય પછી બાળકોને શરૂ કરવાનું છે. બટુક ભાઈ ગામ દોડ બંધ છે ને. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો પસંદ આવ્યો તો બાપા સીતારામની કમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે અહીંયા બે જગ્યાએ ગેટમાં તો ધજા લગાડી દીધી છે. હવે જવાનું છે મંદિર ઉપર ધજા લગાડવા. તો મિત્રો આપણે તો મસ્ત મજાની ધજા ચડાવી દીધી છે, અને નાની નાની ધજા સારી હતી એ પણ ચડાવી દીધી છે. અને બાળકો બધા બેસી ગયા છે ભાઈ પ્રસાદી લેવા જમવા માટે. તો હાલો જઈએ હેઠા આપણે. તો મિત્રો આપણે અહીંયા પ્રસાદ આ હોલમાં પ્રસાદ છે બધો, ને અમારા અજીતભાઈને ભાઈ અહીં પ્રસાદ ભરે છે બધો. તાંડામાં ડોલમાં ભાઈ લાડવા ગાંઠિયા મોહનદાળ. અમારા નાગજી દાદા, અમારા શિવરાજસિંહ સરપંચ, અમારા માદાકાની ભાઈ બધા પ્રસાદ ભરે છે મસ્ત. જો ને ભાઈ આવડો આ છે ઝૂલો આપણે બાપાનો, જે જન્મદિવસ ઉજવવાનો મિત્રો. અહીંયા બધી ડોલો બોલું કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ. અમારા ભાઈબંધ જીતાભાઈ બાબલાભાઈ તો મસ્ત મજાની સાઈસની ડોલ ભરાઈ ગઈ ને ભાઈ. બધી પાર્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે સ્વયંસેવકો. અહીંયા ભાત ને ભાઈ બધું પ્રસાદરામ શાક દાળ ભાત બધું આવી ગયું કમ્પ્લીટ. અને બધા સ્વયંસેવકો હાજર થઈ ગયા છે. હમણાં ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે આપણે જમણવાર. બાળકો બેહાડી દીધા છે આપણે જમવા માટે. મસ્ત બધા ભાઈ સબસ્ક્રાઈબર શરમાય છે બહુ. જો બહુ શરમાય છે બહુ. જો ભાઈ જો બે ગયા છે અહીંયા તો મસ્ત. અમારા પોપટ દાદા ની બધા, અમારા બલ્લર દાદા હેમંત દાદા બધા બે ગયા છે. મિત્રો આરતી પણ શરૂ થઈ ગઈ છે, અને બધા બાળકોને બેઠી દીધા છે જમવા મસ્ત. જો બધા બાળકો બે ગયા છે જમવા બધા. જો મસ્ત પ્રસાદ લેવા બધા બાળકો આવી ગયા છે, અને આરતી થઈ ગઈ છે ચાલો. મસ્ત બાળકો બે. હા બાપાની આરતી થવા મળી છે. બધી માવડી બે ગઈ છે આરતીમાં. મારા કરમસિંહ શેઠ આવી ગયા છે ભાઈ આશ્રમે. હા સારું. તો ભાઈ બધા બાળકોને પ્રસાદ રામનું ચાલુ થઈ ગયું છે. તો મસ્ત પીરસવા મળ્યા છે અમારા ભાઈઓ બધા સ્વયંસેવકો. બધા ભાઈઓ પીરસવા મળ્યા છે બાળકોને. અહીંયા બધા મહેમાનો આવી ગયા છે ભાઈ, સાધુ સંતો બધા મહંતો જેવો બધા બેઠા છે અહીંયા.
અમારા સૌજી શેઠ નહીં આવ્યા છે, દીપો નહીં આવ્યા છે, બહુ બાધે છે. આ બાદ વાવ્યા છે, પરસેદ લેવા આવ્યો, ખબર ન પડતી. બાદો પાલની બાધે પાલનો મેળો તો 3 દી થયા વહી ગયો, પણ અહીંયા જાતો ને મગજમાં ગઈ ગયો કાક એટલુંક ને આમ કરતા હતા. હમણાં દાડી નથી મળી, એનો વાંધો છે, બીજો કઈ વાંધો નહીં. આની હિસાબે નથી મળી કે એ લ્યો. તો મિત્રો બધા બાળકોએ જમી લીધું છે ને ભાઈ. બૈરા આવી ગયા છે બધા જમવા, અને ભાઈ 2 પાર્ટી કરી નાખી છે, એક અમારું ગ્રુપ અને ભાઈ આપણે પીરસવાનું છે. તો મસ્ત મજાનું ડોળું કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ. આવે છે બહેનો માતાઓ બધા બેસી ગયા, પછી બધા જમી લે, પછી ભાઈઓને જમવાનું. હા, અમારા સબજીભાઈની જો બધા આવી ગયા, સ્વયંસેવકો બધા કમ્પ્લીટ. મારો ભાઈ બન આવી ગયો છે ભાઈ, ઘણા સમય પછી મળ્યા કા, બહુ જાજો સમય થઈ ગયો, પણ આવી ગયો છે સેવા કરવા. મસ્ત મજાનું શું પીરસ્યું? ભાત પીરસવાના છે ભાઈ બન. અમારા ઉમેશભાઈ ગાંઠિયા, આવડું મોટું શરીરના ગાંઠિયા, ભલામણા દારે લેવાની, દાળ છે, રાજ છે, શાક છે, એવું લે ગાંઠ. આ ઓલા બિચારા દાળની ડોલે પડી જાય સવા, બીજું કાંઈ નહીં. એટલે તું કાંક લઈ લે, વજનદાર વસ્તુ લઈ લે. તો મિત્રો ફાઇનલી ભાઈ બૈરાને બધું પૂરું થઈ ગયું છે. ભાત ચાલુ છે ને અમારે કેવીરભાઈ આવી ગયા છે અમારી પાસે. મસ્ત મજાનું જમી લીધું. જો ભાઈ બૈરા બધા જમે છે, ભાતનું ચાલુ છે કામકાજ. આખું ગામ આવી ગયું છે જમવા. હાલો ભાત પીરસી દઈએ ફટાફટ. કાકી કેવીર આવી ગયું, કેવીર મંડા આવું કહી દે. તો મિત્રો બહેનો માતાઓ જમી લીધું છે, બેસી ગયા છે. ભાઈઓ બધા જો આવી ગયા છે. જે 2-4 પંગત પડી છે ને જે આવે છે વિનોદ ખન્ના. ભૂખ લાગી છે, થાળી લેતા હો, થાળી ઘરે જ લેતા હો. વાટકા 2 લાવજો, સમસી નો લાવતો. અમારા અજયભાઈ આવી ગયા છે. મહેશભાઈ થાકી ગયા ને મહેશભાઈ? થાક શું લાગે, થોડો થાક લાગતા છે. તો હાલો મિત્રો આપણે પીરસવા મળ્યું, જો આપણે પાર્ટી વહી ગઈ. ફાઇનલી મિત્રો બધા જમી લીધું છે ને ભાઈ. જે રીતના સ્વયંસેવકો હતા એ બધાને બેહાડી દીધા છે મસ્ત જમવા જાઓ. અને ભાઈ એમ 4 થી 5 જણા છેલ્લે હોય, 4 થી 5 જણા એમ પીરસવા રહ્યા છે. આ બીજા બધાને બેહાડી દીધા છે. જો અમારા જયલાભાઈ ને અમારા અજયભાઈ ને બધા પીરસવામાં છે અમારે હારે. હાલો પીરસી દઈએ, પછી આપણે જમા બેસી. તો ફાઇનલી મિત્રો આપણે પણ જમી લીધું છે, પરસાદી લઈ લીધી છે ને ભાઈ. બધાએ આખા ગામે જમી લીધું છે, બધાએ પરસાદી લઈ લીધી છે. જો થઈ ગયું સાફ. અને ભાઈ અહીંયા બધા સ્વયંસેવકો બધા સેવા કરે છે, મસ્ત મજાના વાસણ ધોવે છે. બધા થઈ ગયું છે કમ્પ્લીટ. જો મસ્ત ધોવાઈ ગયું છે ને આમ ભાઈ. જો મંડળ બેઠો. બાપાની જય, બાપાની જય, બાપાની જય, બાપાની જય.
આંગણે દશરથના લાડીલા કુમાર આવો પધારો મારે આંગણે દશરથના લાડીલા કુમાર હે આવો તો રામ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે ભાઈ 12 સાડા 12 થઈ ગયા છે ને મસ્ત મજાના શામળા બાપાની જન્મ જયંતિ ઉત્સવ જન્મોત્સવ મસ્ત મજાનો મનાવ્યો. આરતી કરી ભાઈ, પ્રસાદી લીધી, પ્રસાદરામ ચાલુ છે જે મંદિરમાં છે ને ભાઈ એમ એકઠા છે. તો ભાઈ આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, આમાં તમને મજા આવી છે, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે વિડીયો કરી દઈએ પૂરો. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ એક નવા બ્લોગમાં મસ્ત મજાની. જય બાપા સીતારામ કમેન્ટ કરી નાખજો. હાલો મળીએ પછી. ચાલો જે બધાને જય માતા, જય ભગવાન, બાપા સીતારામ. આવજો.